હવે આ ભાઈ મોબાઈલ અહીંયા જ રહેશે ભાઈ, બરાબર. આમનું સ્કૂલ લિવિંગ કેમ નથી આપતા? એડવોકેટ મેહુલ બોગરા, પેલા મુખ્ય મુદ્દાની જ વાત, આમનું સ્કૂલ લિવિંગ કેમ નથી મળતું? આમનું સ્કૂલ લિવિંગ છોકરાઓનું નહીં, સ્કૂલ લિવિંગ કેમ નથી આપતા? અમને તમારી શાળામાં છોકરાઓને નથી ભણાવવા તો સ્કૂલ લિવિંગ કેમ નથી આપતા? ફી કઈ બાકી છે? કેટલામાં ધોરણની ફીસ બાકી છે? ફીસ કેટલા? નહીં, આ લોકો તમારી શાળામાં ભણ્યા નથી તો ફીસ કેમ આપે? ફીસ, હા, અરે પરિપત્રની જ વાત કરું, તમને પરિપત્રની વાત કરું. જો શૈક્ષણિક તમારા શૈક્ષણિક વર્ષ 2020-21માં જો ભણે તો તમને ફી ભરવી પડે. આમને ભણાવવા નથી તો ફી શેની ભરે તમને? નહીં પણ અરે તમને એ ખ્યાલ છે, તમને એ ખ્યાલ છે કે સ્કૂલ લિવિંગ બાળકનું રિટેન કરીને રાખવું અને એ બાબતે પૈસાની ઉઘરાણી કરવી એ ભારતીય ફોજદારી ધારાની કલમ 406 મુજબ ગુનો બને, એ તમને ખ્યાલ છે? બરાબર. એટલે તમારે, હા, એટલે તમારે કાયદાની, એટલે બાળકોના ભવિષ્યનું એના કોન્સ્ટિટ્યુશનલ રાઇટ, ફંડામેન્ટલ રાઇટ ટુ એજ્યુકેશન, એનું કંઈ જ નથી પડ્યું. હા, એટલે તમને બાળકોના ભવિષ્યનું કંઈ નથી પડ્યું. એટલી મોટી સ્કૂલ, ચલો તમે અમને એવું કહો છો કે સ્કૂલ અમારા બાપની, તમે એવું કહો છો અમારે જે કરવું એ કરીએ. તમે અત્યારે શું કરો છો? દલીલ કરો છો, આર્ગ્યુમેન્ટ. હું તમને એમ કહું છું તમે વકીલ છો, તમે જે કાયદાકીય રીતે બરાબર, એટલે તમને ડર નથી ને કોઈની વસ્તુનો? હા, તો તમે નોટિસ આપો, હું તમને લેખિતમાં જવાબ આપીશ. અરે પણ ત્યાં સુધી આ છોકરાનું ભવિષ્ય બગડે ને ભાઈ, લીગલ પ્રોસેસમાં છોકરાનું ભવિષ્ય બગડે ને ત્યાં સુધી. ક્લિયર થઈ ગઈ. તમે છોકરાનું ભવિષ્ય શું કરવા બગાડો છો? જો એમને તમારી સ્કૂલમાં નથી ભણાવવા, તો એ ભાઈ ફીસ શું કરવા ભણે? પણ તમારી સ્કૂલમાં પણ હું શું કહું છું, બરાબર. ફોન લાવ તારો, 100 નંબર પર ફોન કર. હા, એટલે તો તમે સીધી વાત કરો, બાકી ક્યાં તમે સીધી વાત? આમને તમે એવી વાત કરી કે તમારા બાપ, અમારા બાપની સ્કૂલ છે, આમ ગમે તે કરીએ, બરાબર. નહીં, હું નહીં, નેટવર્ક નથી આવતું. જય હિન્દ મિત્રો, હું છું અહીંયા ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં. અહીંયા આચાર્યનું નામ શું છે? આમનું નામ શું છે? વિરેનભાઈ ગોંડલિયા. અહીંયા વિરેનભાઈ ગોંડલિયા છે એમના આચાર્ય. હવે અહીંયા એક ભાઈ છે, તમારું નામ શું છે? મહેશભાઈ ઠુમ્મર નામ છે. એમના બાળકોને 11મા ધોરણમાં પ્રવેશ નથી કરવો, એમને અહીંયાથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોઈએ છે. એટલે આ સ્કૂલવાળા ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ, તમને બતાવું, ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ, આ સ્કૂલ છે. આ સ્કૂલવાળા એમની પાસેથી 11મા ધોરણની જબરજસ્તીથી ફી માંગે છે કે તમે ફી આપો તો અમે તમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપીએ, નહીં તો અમે તમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ના આપીએ. તું 100 નંબર ઉપર ફોન કર, જ્યાં સુધી ફોન ન લાગે ને ત્યાં સુધી, બરાબર. એટલે આ ભાઈ છે મહેશભાઈ, એ તબેલામાં કામ કરે છે. મહેશભાઈ અહીંયા આવો. તમે શું કામ કરો છો મહેશભાઈ? કેટલા પૈસા મળે તમને? 15,000 સેલેરી છે. બરાબર.
અને તમે અહીંયા સ્કૂલ લિવિંગ આવ્યા કરવા તો શું કીધું તમને? પહેલા મને એવું કીધું કે 2080 રૂપિયા ભરવા, એટલે મેં હું એગ્રી થયો 2080 રૂપિયા ભરવા. હા હા. તો પછી મને કે 4.5 મહિનાની ફી ભરો, પછી કે 8 મહિનાની ફી ભરો. બરાબર. અમે જ્યારથી એજ્યુકેશન ચાલુ કર્યું છે ઓનલાઈન ઇત્યાદિનું ફી ભરવી. બરાબર. તમારા છોકરાએ કોઈ દિવસ ઓનલાઈન એજ્યુકેશન લીધું? કોઈ વસ્તુ નથી લીધું. નથી લીધું ને? ના. ઓકે. હલો. ઓનલાઈન એજ્યુકેશન નથી લીધું તેમ છતાં આ લોકો ફી માંગે છે. તમારા છોકરાના સ્કૂલમાં નથી ભણાવવા? બરાબર. આ સ્કૂલમાં ભણાવવા નથી. ઓકે ઓકે. એટલે આ કંટ્રોલ રૂમમાં અત્યારે ફોન નથી ઉપાડતા. એટલે મિત્રો અહીંયા મુદ્દો એવો છે કે આ ભાઈ છે જેમને 11મા ધોરણની એમની પાસે ફી માંગે છે. એમના છોકરા અહીંયા ભણ્યા નથી એક દિવસ, તેમ છતાં બરાબર. એક 7મું ભણે છે ને એક 11મું ભણે છે. આ ભાઈ 15,000ની નોકરી કરે છે, તો એ કઈ રીતે ફી ભરશે એ વિચારવાનો મુદ્દો છે. અને આમના જે સંચાલક છે, શું નામ છે આમનું? વિરેન્દ્રભાઈ ગોંડલિયા. એમને તમને મળવા આવ્યા એટલે એમને શું કીધું? સ્કૂલ કોની છે? સ્કૂલ મારા બાપની છે. હું જે કરું ને એ નિયમ મારા ચાલે. બરાબર. તમારી પાસે પહેલા 1 મહિનાની ફી માંગી, તમે દાદાગીરી કરી એટલે પછી વધારે ફી. હા, એટલે તમે રિક્વેસ્ટ. હલો, કંટ્રોલ રૂમ. હવે હું ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બોલું છું અત્યારે. હવે અહીંયા એક વાલી છે મારી સાથે છે. એ બિચાર એક વાલી છે, મહેશભાઈ નામ છે. મહેશભાઈ ઠુમ્મર. બરાબર. હું એડવોકેટ મેહુલ બોગરા બોલું. એડવોકેટ મેહુલ બોગરા. હવે અહીંયા એક વાલી છે. હલો, એડવોકેટ મેહુલ બોગરા બોલું. હલો 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 હલો. એડવોકેટ મેહુલ બોગરા બોલું. હવે હું અહીંયા ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ પાસોદરામાં છું. અહીંયા એક વાલી છે જેના બાળકો 11મા ધોરણમાં ભણવા નથી માંગતા. તો અહીંયા સ્કૂલ સંચાલક એ દાદાગીરી કરે છે અને અમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે બાળકનો એક અધિકાર છે એ નથી આપવા, એ બાબતે આનાકાની કરે છે. અને તમારે જે કાયદાકીય ઉખાડી લેવું હોય એમ કરી લ્યો, જે કરવું હોય એ કરી લ્યો. બરાબર. તમારે જે કરવું હોય એ કરવા માંડો. તમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નહીં મળે. અને ખોટી રીતે સરકારના પરિપત્રના બહાને ફીના નાણાંની ઉઘરાણી કરે છે અહીંયા. હા, એટલે એ બાબતે તમારી પોલીસની આવશ્યકતા બની છે અહીંયા અત્યારે. એટલે તમને કંટ્રોલ રૂમમાંથી પોલીસને આવવા દેવામાં આવે એવી વિનંતી કરું છું. હા, તમારું નામ શું છે? મહેશભાઈ અમૃતભાઈ ઠુમ્મર. મહેશભાઈ અમૃતભાઈ ઠુમ્મર. અમૃતભાઈ ઠુમ્મર. ઠુમ્મર. હા હા. મોબાઈલ 74 66 66 10 1 52. હા, બાબત એલસી નથી જોઈએ છે. અને આ લોકો કાયદાકીય અધિકારી સ્કૂલ એલસી નથી આપતા અને ફીની ઉઘરાણી કરે છે ખોટી રીતે. હા, ખોટી ફીની ઉઘરાણી કરે છે. હા, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નથી આપતા. બરાબર. અને તમારે જે કાયદાકીય કરવું હોય એ કરી લો. અહીંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નહીં મળે એવું કહે છે. અને ખોટી ફીની ઉઘરાણી કરે. હા 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 હા. ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ પાસોદરા. હા હા હા. ઓકે ઓકે, સારું. જય હિન્દ મિત્રો. અહીંયા આપણે શું કંટ્રોલ રૂમમાં અત્યારે ફોન કરી દીધો છે. હમણાં થોડી જ વારમાં પોલીસ આવી રહી છે. આ સ્કૂલ તમને ફરીવાર બતાવી દઉં. આ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ પાસોદરામાં આવી છે. બરાબર. અને આ વાલી છે
વાલીને તમને બતાવી દઉં, જેમણે 11મા ધોરણમાં એમના બાળકોને નથી ભણાવ્યા, તમને ફરીવાર કહી દઉં, ભણાવ્યા નથી, તેમ છતાં ફીની ઉઘરાણી કરવામાં આવે છે. એટલે આ હદ સુધી અત્યારે સ્કૂલ સંચાલકોની દાદાગીરી ચાલે છે. આ ભાઈએ વિનંતી કરી કે ભાઈ હું એક તબેલામાં કામ કરું છું, 15,000 રૂપિયા કમાઉં છું, તો કઈ રીતે તમારી ફીસ ભરું, અને અમારા છોકરા તો ભણ્યા નથી ને અમારે ભણાવવા નથી, તો LC કાઢીને આપો. તો એ લોકો એવું કહે છે કે સ્કૂલ અમારા બાપની, બરાબર, અને તમે કહેવાવાળા કોણ, અમે LC નહીં આપીએ, તમે ફી ભરો તો જ LC આપીએ. એટલે અત્યારે આ શિક્ષણનો આ લોકોએ ધંધો બનાવ્યો છે. બાળકોના ભવિષ્યનું, બાળકોનો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ ટુ ગેટ એજ્યુકેશન, ફ્રી એજ્યુકેશનની વાત છે, પણ અહીંયા તો પૈસા આપીએ છે. પૈસા આપે છે તેમ છતાં આ લોકોની ફૂલ દાદાગીરી ચાલે છે અત્યારે સ્કૂલની અંદર. અને આવા કેટલા વાલીઓ અત્યારે બહેસ કરી રહ્યા છે, એ પણ તમને જણાવી દો. ફી બાબતે જ આ બધી બહેસ ચાલે છે અત્યારે. તેમ છતાં અહીંયા હજુ બાળકોના ભવિષ્ય હારે ખિલવાડ કરવામાં આવે છે. આ સ્કૂલ છે ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ, બરાબર. તમારે સમગ્ર બનાવ કહેવાનો છે દર્શક મિત્રોને. શું સમગ્ર બનાવ પહેલેથી કહી દો, તમારે શું બન્યું છે? માસ કાઢી નાખો, વાંધો નહીં, કોઈ નથી. છોકરાઓ ભણાવવા નથી અને મારે અહીંયા આ સ્કૂલમાં નથી રાખવા. હવે હું ગમે ત્યાં સરકારી સ્કૂલમાં મારી પોઝિશન ખરાબ છે એટલે હું નહીં કરી શકું. ત્યાં લગન હતું ત્યાં લગન મેં ભણાવ્યા, બરાબર. પછી આ લોકો પાસે હું આવીને એપ્લિકેશન દીધી, મને કઈ એપ્લિકેશન આપો, એટલે મેં એને લખીને આપી, બરાબર. તો મને એવું કહે છે કે હવે તમારે પેલા એક એજ્યુકેશન ફી તરીકે તમારે આટલા ભરવાના થશે 2,000 રૂપિયા, બરાબર. કેટલા મહિનાના કીધું પેલા? 1 મહિનાના, કે 2,080 રૂપિયા ભરવાના થાય. પછી મેં કીધું કઈ વાંધો નહીં, મારી પોઝિશન નથી, પણ હું થોડાક ટાઈમમાં કરી આપું, બરાબર. અને એવી રીતનું કરું. 2 દિવસ પછી હું પાછો આવ્યો તો મને કે 4 મહિનાના, 4.5 મહિના પછી પાછા 4.5 મહિનાની મહિના, બરાબર, આપો, બરાબર, તો તમને હું LC આપું. અને પાછો હું શનિવારે આવ્યો તો શનિવારે એ લોકોએ એવું કીધું મને કે હવે તમે 6 મહિનાની ફી અને તમારે જ્યાં થાય ને એ કરી લ્યો તો જ તમને હું LC આપું, ન કરે LC આપું નહીં, બરાબર. અને તો આ મારા બાપની સ્કૂલ છે, અહીંયા જે કાંઈ છે ને એ સંચાલન મારા બાપનું હાલે, તમારું કાંઈ ન હાલે. તમારા છોકરાઓની જે કાંઈ છેડતી કે આ તે કાંઈ કરવું હોય ને એ હું કરી શકીશ, તમે કાંઈ નહીં કરી. બરાબર, બરાબર. હવે આ ભાઈનું નામ શું છે જેને કીધું? હવે આ વિરેન્દ્રભાઈ ગોંડલિયા એવું કહે છે કે આ મારા બાપની સ્કૂલ છે. સ્કૂલ કદાચ એમના બાપની હશે, બરાબર, 100% વિરેન્દ્રભાઈના બાપની સ્કૂલ હશે, પણ આ છોકરાઓનું ભવિષ્ય એ એમના બાપની મોહતાજ નથી. આ છોકરાઓ છે એમનું રાઇટ ટુ એજ્યુકેશન એ એમના બાપની મોહતાજ નથી, બરાબર. એટલે સ્કૂલ કદાચ એમની બાપની હશે, પણ આ એજ્યુકેશન છે, બરાબર, છોકરાઓનું એજ્યુકેશન એ એમના બાપની મોહતાજ નથી. એટલે આ સ્કૂલના સંચાલકો અત્યારે બેફામ બનીને લૂંટ ચલાવે છે. જે છોકરાઓ ભણ્યા નથી, હાલો માન્યું કે કદાચ ભણ્યા હોય તો ફી ભરે, ભણ્યા નથી, ભણાવવા પણ નથી આ સ્કૂલમાં, એમ છતાં ફી ભરવાની. ફી બાબતે આનાકાની કરો તો 1 મહિનાની માંગશે, પછી 4 મહિનાની, પછી તો ઈગો ઉપર આવી ગયું. એ વિરેન્દ્રભાઈ ને નામ, વિરેનભાઈ ને ઈગો ઉપર આવી ગયું અને એમ કહે છે કે 6 મહિનાની ફી ભરો તો સ્કૂલ લિવિંગ આપું અને તમારા છોકરાના ભવિષ્ય હારે હું ગમે તે કરું, બરાબર. એટલે આવી ધમકીઓ આપે છે. છોકરાઓના ભવિષ્યની આ લોકોને કંઈ જ પડી નથી. આપણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે, અહીંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈને જ જવાનું છે. તમ તાર ભલે જેલમાં જતું રહેવું પડે ને તો ઠીક છે, કુરબાન છે, બાકી અહીંયાથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અહીંથી લઈને જવાનું છે ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી, બરાબર. કારણ કે આ રાઇટ ટુ એજ્યુકેશનનો એક પાર્ટ છે. તમને એક કાયદાકીય પ્રોવિઝન કહી દઉં કે એક બાળક જ્યારે શાળા છોડે ને તો સ્કૂલ લિવિંગ મેળવવું એનો એક લીગલ રાઇટ છે અને સ્કૂલ લિવિંગ શાળા સંચાલકોને આપવું જ પડે. જો એ ના આપે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એની પાસે રાખે અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઉપર એ ફીની વસૂલાત કરે ધાકધમકી આપીને, બરાબર, તો એ IPCની કલમ 406 મુજબ એ ગુનો બને છે. અને આ લોકો અત્યારે ગુનાહિત કાર્યો કરી રહ્યા છે અને આ શાળા સંચાલકો બેફામ દાદાગીરી કરી રહ્યા છે. ભવિષ્યમાં જો તમારા સંતાનો હાથે આવું થાય ને તો છોડવાના નથી, બરાબર. એ લોકોને કદાચ ફીની વસૂલાત કરવી હોય ને તો એની માટે અલગ કાયદાકીય એ લોકો ફરિયાદ કરે. બાકી રાઇટ ટુ ગેટ સ્કૂલ લિવિંગ એ બાળકોનો અધિકાર છે, બરાબર. જ્યારે શાળા છોડે ને ત્યારે, એટલે આ લોકોને શાળા છોડ્યાના પ્રમાણપત્ર નથી આપવા. ફી વસૂલ કરવી હોય તો એની માટે અલગ એ લોકો કેસ દાખલ કરે વાલીઓ ઉપર. બાકી સ્કૂલ લિવિંગ તો એને આપવું જ પડે. એટલે હવે જોવું રહ્યું કે આ લોકો સ્કૂલ લિવિંગ આપે છે કે નહીં. હું અહીંયા જ છું, ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ છું, અહીંયા જ છું. જ્યાં સુધી આ લોકો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આમનું ના આપે, બરાબર, ત્યાં સુધી મહેશભાઈના છોકરાઓનું ભવિષ્ય હારે ખિલવાડ મેહુલ બોગરા ક્યારેય નહીં થવા દે. અને આ એટલા VIP છે, આમનું નામ મને ભૂલાઈ જાય, વિરેન્દ્રભાઈ એટલા VIP છે કે એમને જો ફોન કરો ને તો ફોન ઉપર એ આવશે નહીં, બરાબર.
કેમ કે ફોન ઉપર તો રેકોર્ડિંગ થાય, વાયરલ થાય, સ્કૂલની ઇજ્જત જાય. એટલે સ્કૂલની ઇજ્જત બાળકોને ભણતર આપવાથી વધે, બરાબર. દાદાગીરી કરવાથી અને ખુલ્લી ફીની વસૂલાત કરવાથી સ્કૂલની ઇજ્જત ના વધે, બરાબર. એટલે આ લોકો અહીંયા દાદાગીરી કરે અને સ્કૂલની ઇજ્જત બી વધારી. ફોન ઉપર આવે જ નહીં. મને એને એવું કીધું, મેં કીધું ને ફોન ઉપર, એ મેડમે ફોન ઉપાડ્યો કે ભાઈ એડવોકેટ મેહુલ બોગરા બોલું. તો મને શું કે સાહેબ ફોન પર વાત નથી કરતા, સાહેબ બહુ વીઆઈપી છે. આ સ્કૂલના સાહેબ, ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલના સાહેબ વીઆઈપી છે. એ વિરેનભાઈ, એ કોઈ દિવસ ફોન પર વાત કરશે નહીં. એમને મળવા રૂબરૂ આવવું પડે, અને રૂબરૂ આવો એટલે એમને કોઈ કાયદાકીય બીક છે નહીં. એ લોકો ડાયરેક્ટ તમને એવી ધમકી આપશે કે તમારે જે કાયદાકીય કરવું એ કરો, બરાબર. તમારે જે કાયદાકીય કરવું એ કરો. એટલે ઇમ્પ્લાઇડલી એ લોકો એવું કહેવા માંગે છે કે અમે તો બાળકોના ભવિષ્ય ગમે તે કરશું, તમારે જે કરવું હોય તે કરો. એટલે હવે PCR-1 આવે છે અને આ લોકો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કેમ નથી આપતા એ આપણે જોવું રહ્યું. અહીંયાથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે તમે અરજી કરી ભાઈ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે, બરાબર. અરજી કરી અને સ્કૂલ લિવિંગ માંગ્યું તો શું કીધું એ લોકોએ એવું કીધું કે ફી ભરો, 4.5 મહિનાની ફી ભરો, પછી કે તમે અહીંયા પહેલા ફી ભરશો, પછી તમારી આર્થિક પરિસ્થિતિ છે ફી ભરવાની? પરિસ્થિતિ નથી. આર્થિક પરિસ્થિતિ અત્યારે મારો એક્સિસ બેંકમાં એકાઉન્ટ છે, એમાં જોઈ લો 5,000 થી ઉપર રૂપિયા હોય, બરાબર, તો બી હું ભરવા તૈયાર છું. આ લોકોની આર્થિક પરિસ્થિતિ નથી. એક 15,000 ની ભાઈ કામ કરે, સમજી લો. અને આ લોકોને ભણાવાય નથી, તેમ છતાં ફી ભરવાની. આ તમે આ દાદાગીરી જો સ્કૂલ સંચાલકોની, કે આ લોકોને અહીંયા સ્કૂલમાં ભણાવવા નથી, એમ છતાં આ લોકોને અહીંયા ફી ભરવી પડે છે. એટલે આ હદની દાદાગીરી છે. ગરીબ લોકોના બાળકો હાથે ખિલવાડ કરવાના ધંધા. એટલી મોટી મોટી સ્કૂલો ખડકી દેવાથી કાંઈ ના થાય, બરાબર. અહીંયા સંસ્કારનું સિંચન કરવું પડે, ભણતર આપવું પડે અને બાળકોના ભવિષ્ય બનાવવા પડે, તો સ્કૂલનું નામ થાય. દાદાગીરી કરવાથી નામ ના થાય. આ વિરેનભાઈને સમજાવવું બહુ મુશ્કેલ છે. સમજાઈ ગયું? અને જો એ લોકોને સમજાઈ ગયું હોય ને તો અત્યારે એ લોકોએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કાઢીને આપી દીધા હોત, પણ હજુ નથી આપ્યા. આ લોકોની દાદાગીરી જોજો, હું તમને બતાવું છું. ઓફિસ જો આ સામે બેઠા ને એ જ વિરેનભાઈ, બરાબર. એમની દાદાગીરી જોજો. હજુ એમને કોઈ એવી લાજ શરમ લાગતી જ નથી કે સ્કૂલ લિવિંગ કાઢીને આપી દઈએ, જે એક બાળકનો અધિકાર છે. એટલે બાળકોના અધિકાર હારે ખિલવાડ કરવાનું કામ અત્યારે આ મોટી મોટી બનાવેલી સ્કૂલોમાં થાય છે. અને આ ભાઈને પાછું એવું કહે છે કે કલેક્ટર પાસે જવું હોય તો એ છૂટ છે, અને એવું કહે છે કે અમારે ટીચરોના પગાર ક્યાંથી કાઢવા. એટલે ટીચરોના પગાર કાઢવા માટે આ લોકો હવે વાલીઓના ગજવા ખખેર છે, બરાબર. ટીચરોના જો પગાર ના થતા હોય ને તો અવડી મોટી મોટી સ્કૂલો, આ સ્કૂલ છે, અવડી મોટી મોટી સ્કૂલો બંધ કરી દેવાય. જો ટીચરોના પગાર ના થતા હોય તો ટીચરોના પગાર કરવા માટે વાલીઓના ખિસ્સા ખખેરવાની કોઈ જરૂર નથી, બરાબર. એટલે હવે જોયું રહ્યું, હમણાં ટૂંક સમયમાં PCR-1 આવતી હશે, બરાબર. એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અહીંથી કાં તો મેહુલ બોગરા લઈને જશે, બાકી જે જેલમાં જ્યાં જવું હોય ત્યાં આપણે છૂટ છે. અને જે કેસ કરી દેવો હોય ને, બરાબર, જેટલા કેસ બનાવીને કરી દેવો હોય, ફિટ કરવા માટે તો આ બધા બેઠા જ છે. એટલે આપણે ફિટ થઈ જ જવું છે. એટલે હવે જોવું રહ્યું કે શું કરે છે આ લોકો. હું લાઈવમાં હજી તમારી પાસે જાઉં છો એ લોકોને પૂછવા કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કેમ નથી આપતા. તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કેમ નથી આપતા? એમને કાયદેસરની નોટિસ આપવાની શું જરૂર છે? હા હા, બાળકોનું ભવિષ્ય છે, એનો લીગલ રાઈટ છે. હું શું કહું છું, હું લીગલ રાઈટ છે, બાળકોનો લીગલ રાઈટ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. હા, તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કેમ? વકીલ જ છું ભાઈ. અરે એ પ્રોસેસમાં તો શૈક્ષણિક વર્ષ આ બાળકનું નહીં બગડે. હા, એટલે તમારે ભવિષ્ય બગાડવું જ છે. અમારે ક્યાં ભવિષ્ય બગાડવાની એમાં ક્યાં વાત છે? હા, તો હા, એમ નહીં, તમે જે આ તમારા નિયમ પ્રમાણે તમે ચાલો છો, તો અમારી આ ટ્રસ્ટ છે કે સ્કૂલ છે, અમારે અમારા પગ નથી દીધો તો હું ચાલુ છું. એની ફીસ કેમ કરો? ઓનલાઈન જે ચાલુ છે તો બધી સ્કૂલ. મારી વાત સાંભળો, ઓનલાઈન શિક્ષણ ચાલુ છે, બરાબર, માન્યું તમારું ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. આ ભાઈએ બાળકે ભણ્યો નથી, હવે આ સ્કૂલમાં ભણાવવો નથી. જે સરકારનો પરિપત્ર છે ઓનલાઈન શિક્ષણ બાબતે, એ એના માટે છે કે જે છોકરા ભણે તમારી સ્કૂલમાં એની પાસેથી ફી લેવાની. હવે આ ભાઈને ભણાવવા જ નથી તો શેની ફી આપે આ ભાઈ? અરે પણ નોટિસ આપવાનો સમય શું કરવા બગાડે? એનો લીગલ રાઈટ છે તો શું કરવા બગાડે? એ તમે એવું કહેવા માંગો છો? તમે એવું કહેવા માંગો છો કે આ ભાઈની જે 10,000 ની ફીસ છે, આ ભાઈ પહોંચી નથી શકતા, તો આ ભાઈ વકીલ પાછળ 20,000 30,000 બગાડે, એવી ઈચ્છા છે તમારી?
એમાં નોટિસમાં ક્યાં 20-30 હજાર રૂપિયા વકીલ પાછળ બગાડવાના આવે છે. ઉલ્લંઘન કરો છો એવું મોકલી દો ને પછી તમે વકીલ છો પછી ક્યાં ચિંતા, તમે હોશિયાર છો. ઓકે 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 કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. બરાબર. નોટિસ મોકલી દો કઈ. હા 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 ઓકે ઓકે. એટલે આ ભાઈનું કેવું એવું છે કે તમે લીગલ પ્રોસેસ તમારી રીતે કર્યા કરો, વકીલોને પૈસા આપ્યા કરો, પણ અમે છોકરાઓના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કાઢીને આપીશું નહીં. તમારો છોકરો ભણ્યો હોય તોય ભલે, ન ભણ્યો હોય તોય ભલે. અને આ જે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરે છે ને એની ઉપર મારે તમને એક વાત કહેવી છે કે તમે જે તે સમયે બાળકોના એડમિશન કર્યા તમારી સ્કૂલોમાં, બાળકોની સ્કૂલોમાં, તો ત્યારે તમે ઓફલાઈન એજ્યુકેશન માટે તમારા બાળકોના એડમિશન કર્યા હતા, ના કે ઓનલાઈન એજ્યુકેશન માટે. પછી કોરોના આવ્યો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ આવી, તો આ શાળાના સંચાલકો તમારી પાસે પરવાનગી લેવા આવ્યા હતા કે અમે ઓનલાઈન એજ્યુકેશન આપીએ છીએ? નહીં, કોઈ સંજોગોમાં નહોતા આવ્યા. ડાયરેક્ટ ઓફલાઈન એજ્યુકેશનનું ઓનલાઈન એજ્યુકેશન કરી દીધું. તમારી પાસે એક જગ્યાએ સાઇન લીધી છે કે અમે ઓનલાઈન એજ્યુકેશન આપીએ છીએ અને અમે તમારી પાસે ફી વસૂલ કરશું. આ ઓનલાઈન એજ્યુકેશન એ ફી ઉઘરાવવાનું એક સ્ટન્ટ છે, આ યાદ રાખજો. અને આ જ સ્ટન્ટને કારણે જ આ ભાઈ અત્યારે હેરાન થઈ રહ્યા છે. એનું બીજું કોઈ લોજિક નથી. પોલીસનો ફોન હતો? બરાબર, એ તો આવશે PCR1. બરાબર. એટલે આ સ્ટન્ટ કરી રહ્યા છે આ સ્કૂલવાળા. તમારી પાસે કોઈ પણ જગ્યાએ લેખિતમાં એ લોકોએ નથી લીધું કે અમે ઓનલાઈન એજ્યુકેશન આપશું અને એની ફીસ વસૂલ કરશું. તો આ લોકો ફીસ શેની માંગે? તમે તો તમારા છોકરાઓને ઓફલાઈન ભણાવવા માટે મોકલ્યા હતા ને સ્કૂલોમાં, અને આ ભાઈને તો ભણાવાય નથી, તેમ છતાં ફી માંગે છે. બરાબર. એટલે હવે જોવું રહ્યું. અને આ ભાઈની દાદાગીરી જોજો, આ વિરેનભાઈની દાદાગીરી. પહેલા આ ભાઈ રિક્વેસ્ટ આવ્યા સ્કૂલમાં, 1 મહિનાની ફી માંગી, પછી પાછા આ ભાઈએ આનાકાની કરી ફી ભરવા, તો કઈ 4 મહિનાની ફી આપો, પછી કઈ 6 મહિનાની ફી આપો. એટલે જો આમને તમે આનાકાની કરશો ફી ભરવાની, તો આ દાદાગીરી ઉપર ઉતરશે. કેમ? કેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો એમના હાથમાં હોય છે. બાળકોનું ભવિષ્ય બગાડવું એમની માટે બહુ નાની વાત છે. બાળકોના ભવિષ્ય હારે રમવું એ એમની માટે બહુ નાની વાત છે. એટલા માટે આ લોકો આવા ખેલ કરે છે, બાળકોના ભવિષ્ય હારે રમવાના. ઈગો ઉપર લઈ લે કે મારા બાપની સ્કૂલ છે. બાપની સ્કૂલ તમારી હશે, 100% હશે, પણ બાળકોનું ભવિષ્ય તમારા બાપની મોહતાજ નથી. બરાબર. આ કેવું રહ્યું આ લોકોના સ્કૂલના સંચાલકોને. આમની યાર વાત કરી મેં હમણાં, પ્રેમથી પાછી વાત કરવા ગયા કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવું છે, તો હજી આ લોકોની બેશરમી જોજો. હજી આ લોકો એવું કહે છે કે તમે તમારી રીતે કાયદાકીય પ્રોસેસ કરો, અમે ક્યાં ના પાડીએ છીએ. એટલે કાયદાકીય પ્રોસેસમાં વાલીઓ ધક્કા ખાય, સ્કૂલમાંય ધક્કા ખાય, વકીલોને ત્યાંય ધક્કા ખાય, કોર્ટમાંય ધક્કા ખાય. બાકી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નહીં મળે. એક સામાન્ય સ્કૂલ લિવિંગ જોઈએ છે. અહીંયા કોઈ જંગ નથી લડાતી. એક સામાન્ય સ્કૂલ લિવિંગની બાબત છે, એ તમને સૌને જણાવી દઉં, એક બાળકના ભવિષ્ય માટે. અને અહીંયા એટલી દાદાગીરી થઈ રહી છે અત્યારે. હવે જોજો અહીંયા બધા છેડાય અડશે ભાઈ, ફોન ઉપર ફોન ક્યાર ના કરે છે બધાને. બરાબર. ને ફિટ કરવાની પૂરેપૂરી કોશિશ કરશે. બરાબર. તમારે શું કેવું છે? તમારા ઉપર લીગલ પ્રોસેસ થાય તો કોઈ વાંધો નહીં, મારી ઉપર લીગલ પ્રોસેસ થાય કે મને જેલમાં નાખી દે કે જે કાંઈ કરે. બરાબર. બાકી મારે મારા છોકરાના ભવિષ્ય બગડવા દેવા નથી. બરાબર. એટલા માટે મારે લિવિંગ સર્ટિફિકેટ આજની તારીખમાં જોઈએ. બરાબર. કારણ કે બીજી સ્કૂલમાં તમારે એડમિટ કરવા હશે ને? હા બરાબર. સ્કૂલમાં એડમિટ કરવાનું. બરાબર. એટલે આ વસ્તુ થઈ રહી છે, ફોન પર ફોન થઈ રહ્યા છે અત્યારે. હવે જોઈએ શું થાય છે. તમારી સામે પાછો આવીશું. અત્યારે હું જાઉં છું, હું પાછો આવીશ, રિઝલ્ટ લઈને આવીશ. યા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાંથી નીકળશે આ છોકરાઓના. બરાબર. જેની ઉપર આ લોકો હક જમાવીને બેઠા છે. આ લોકોને ગુનાની, કાયદાનો કોઈ જ ડર નથી. મેં તમને કીધું ને કે બાળકોનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રાખવું ને એ IPCની ધારા 406 મુજબ ગુનો બને છે. પણ આ લોકોને ગુના હારે કોઈ લેવા દેવા નથી, કાયદાની કલમો હારે કોઈ લેવા દેવા નથી. તમારે જે લીગલ પ્રોસેસ કરવી હોય એ કરો, એવું કહી દીધું છે હમણે. બાકી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અહીંથી નહીં મળે. આ ભાઈને બાળકો ભણાવવા નથી એમ છતાં. બરાબર. એટલે આ વસ્તુ થઈ રહી છે. આ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ છે. હજી એકવાર બતાવી દો, તમારા બાળકોના ભવિષ્ય હારે ખિલવાડ કરતી સ્કૂલો આ બધી. બરાબર. એટલે જ્યારે પણ સ્કૂલમાં એડમિશન કરાવો ને છોકરાઓને, તો ધ્યાન રાખજો કે સંચાલકો છે એ ફીની ઉઘરાણી માટે છે કે પછી બાળકોના ભવિષ્યના ઘડતર માટે છે. એ એક જોજો, એક પ્રશ્ન છે આ. અમે ભણ્યા હતા અમારી સ્કૂલોમાં જ્યાં માનવતા હતી, પણ હવે લગભગ માનવતા મરી પડી છે. છોકરાનું ભવિષ્યનું કોઈને કંઈ પડ્યું છે નહીં. ફીની ઉઘરાણી કરવી છે, કેમ કે સ્કૂલના સંચાલકો હોય એને શિક્ષકોના પગાર કરવા હોય, એટલે વાલીઓના ગજવા ખંખેરવાના. પાછો 100 નંબર પર ફોન કર. 100 નંબર ઉપર ફોન કર.
ફોન પર ફોન કરે છે, ફોન પર ફોન બધાને. આપણે એક પોલીસને ફોન કરીએ છીએ પણ પોલીસને ફોન નહીં લાગતો. આપણે બીજા કોઈને ફોન નથી કરતા, કારણ કે આપણે શું છે, પોલિટિકલ છે કે નહીં, આપણને કોઈ ઓળખતા નથી. આપણે શું છે, રાઈટ માટે લડવાવાળા વ્યક્તિ, એટલે આપણને શું છે, બહુ ઓળખાણ ઓછી છે. આ બધા ફોન પર ફોન કરે છે. જ્યાં ફિટ કરવા હોય ત્યાં ઠીક છે, રેડી જ છીએ ભાઈ. બાળકોનું ભવિષ્ય અમને જેલમાં જવાથી બચી જતું હોય ને તો અમને કોઈ વાંધો જ નથી. અમે જેલમાં જવાય તૈયાર છીએ. સમજાણું? ખાલી એક સામાન્ય બાબત છે, એક સામાન્ય બાબત. ફરીવાર જેટલા લોકો જોડાયા છે ને ફરીવાર કહી દઉં, એક સામાન્ય સ્કૂલ લિવિંગની બાબત છે. સ્કૂલ લિવિંગ લેવા ભાઈ આવ્યા છે ને, ધોરણ 11માં છોકરો આવ્યો, સ્કૂલ લિવિંગ લેવા આવ્યો, તો કે 11મા ધોરણની ફી ભરો. જે છોકરો ભણ્યો જ નથી એની ફી ભરવાની અને પછી સ્કૂલ લિવિંગ મળે. આ સ્ટોરી છે. આ લોકોને એટલે વિડીયો શેર કરજો મિત્રો, વિનંતી છે. આ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ છે ને, બરાબર, આમાં બાળક આવે ને ત્યારે એના વાલીને એકવાર વિચાર આવવો જોઈએ કે આ કઈ સ્કૂલ છે, કઈ પ્રકારની સ્કૂલ છે, જેના સંચાલકો વસૂલી ભાઈઓ છે. સંચાલકો નથી, વસૂલી ભાઈઓ છે. કારણ કે આવા વસૂલી ભાઈઓ જ હોય જે બાળકોના ભવિષ્ય એવા સ્કૂલ લિવિંગને રાખે, સ્કૂલ લિવિંગને પાસે રાખે. જલ્દીથી જલ્દી જોડાઈ જાજો મિત્રો. એક અગત્યની વાત શેર કરવી તમારા બધા સાથે. આપ સૌને વિનંતી, જલ્દીથી જલ્દી જોડાઈ જાજો. વિડીયો બને એટલો શેર કરવાનો જ, હે ને. ભવિષ્યમાં આવું કોઈ પણ બાળકોના સંતાનો હારે થાય નહીં ને, એ વસ્તુ અહીંથી કરીને જવાની છે અત્યારે. પીસીઆર આવે છે, રસ્તામાં જ છે. પીસીઆર આવે પછી એ પણ જોવાનું રહ્યું કે પીસીઆર શું કરે છે, પોલીસ તંત્ર આવા મામલાઓમાં શું કરે છે ને એ પણ આપણે જોવું રહ્યું. હું એ પણ અનુભવ તમને ચોક્કસથી શેર કરીશ. પીસીઆર આવે જ છે, કામરેજથી આવે છે એટલે વાર લાગે થોડી, આવે એટલે એ પણ અનુભવ તમારી સાથે શેર કરીશ કે શું થઈ રહ્યું છે. અને એ પણ જણાવી દો, આ ગાડીઓ આવી ગઈ છે, કોની હોય એ ખ્યાલ નથી, ટ્રસ્ટીઓની હોય કે કોની હોય, બરાબર. એટલે અને પહોંચાઈ લગાડવાની ચાલુ કરી દીધી બધી જગ્યાએ કે બને ત્યાં સુધી આ લોકોને અહીંથી રવાના કરીએ તો સ્કૂલની ઇમેજ શું છે, મેન્ટેન રહે, સારી રહે, કે ભાઈ બાળકોનું ભવિષ્ય બનાવે છે. હકીકતમાં તો શું થઈ રહ્યું છે મેં આપણે સૌને કીધું, બરાબર. મહેશભાઈ અહીંયા આવો. એકવાર તમને બધાને ફરીવાર આખી વાત જણાવી દઉં છું, બધી આખી ડિટેલ વાત અને પુરાવા રજૂ કરી દઉં છું. એટલે કદાચ કાલે ઉઠીને આ પોલીસ આપણે ઊંધો કેસ કરે તો પછી પુરાવા તમને બતાવી શકું, ના બતાવી શકું. સ્લીપો આપો તમારી બંને છોકરાઓની, બંને છોકરાઓની ફીની રસીદ તમને બતાવું છું. આ ભાઈનું બાળક છે, 2 છોકરા, એક બાળક છે, બરાબર. એ ધોરણ 10માં એનું 10 પૂરું કર્યું, એમની ફી અમને 12,500 ભરી દીધી છે, ધોરણ 10ની ફીસ. હાલો પકડો, આ ફીસ છે ધોરણ 7ની ફીસ, બરાબર. તીર્થ છોકરાનું નામ છે, એ ફીસ પણ એમને ભરી દીધી છે. એટલે કમ્પ્લેટ આ લોકોએ બંને ફીસ ભરી દીધી છે. આ ભાઈએ, મહેશભાઈએ 11મા ધોરણમાં આવ્યો બાળક અને ભણવા પણ નથી આવ્યો, અને હવે આ સ્કૂલમાં એમને 11મું ધોરણ ભણવું નથી, બરાબર. બીજી સ્કૂલમાં એડમિશન લેવું છે. તો આ ભાઈ 11મા ધોરણની ફીસ શું કરવા ભરે, મને એ કોઈ સમજાવે. રહી વાત સરકારના પરિપત્રની, તો તમને સૌને જણાવી દઉં કે સરકારનો પરિપત્ર એ બાબતનો છે કે જો શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન તમારું બાળક કોઈ સ્કૂલમાં ભણે તો એની ફીસ તમારે ભણવાની છે. બાળક ભણે તો ભરવાની છે. અહીંયા તો બાળક ભણ્યું જ નથી, બરાબર, તો શેની ફી ભરવાની? એટલે એ વસ્તુ મને નથી સમજાતી. આ નવો નિયમ છે, ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ છે અહીંયા, એમનો નિયમ છે કે બાળક ભણે કે ન ભણે તમારે ફી ભરવાની, કારણ કે સ્કૂલ એમના બાપની છે. વિરયભાઈ ને, વિરેન્દ્રભાઈના પપ્પાની સ્કૂલ છે. એમના કહેવા પ્રમાણે આપણે આવું કાંઈ બોલ્યા જ નથી. વિરેન્દ્રભાઈ બોલ્યા છે કે સ્કૂલ મારા બાપની છે, હું જાઉં તો 1 મહિનાની ફી લઉં, 4 મહિનાની લઉં, 6 મહિનાની લઉં, મારે આગળ હોશિયારી કરો એટલે આપણે ઈગો ઉપર લઈ લઈએ. આ વિરેન્દ્રભાઈ, બરાબર. એટલે આ વિરેન્દ્રભાઈના કહેવા પ્રમાણે તમારે ફીસ તો ભરવી જ પડશે. તમારું છોકરું ભણે હોય કે ના ભણ્યું હોય, તમારે ફી ભરવી પડશે. અને ફી નહીં ભરો તો શું કરશું? સ્કૂલ લિવિંગ નહીં આપીએ, તમારા બાળકોના ભવિષ્ય હારે અમે છેડતી કરશું. આ એમના વિચારો છે. આ એક શિક્ષક છે, શિક્ષકને લજવે ને એવા શિક્ષક, આપણે કહેવાય ને શિક્ષકને લજવે એવા શિક્ષક, એ જોવા હોય ને તો તમારે ઓપેરા ઇન્ટરનેશનલ
સ્કૂલમાં આવવાનું કે શિક્ષકને લજવે એવા શિક્ષક કેવા હોય, તો આવા હોય, બરાબર, આવા શિક્ષક હોય કે જે બાળકોની ફીસ માટે બાળકોના ભવિષ્ય આરે ખિલવાડ કરે. એક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બાળકનું નથી આપતા, એ લોકો એવું કહે છે લીગલ પ્રોસેસ જે કરવી હોય એ કરવા માંડો. એટલે તમે વર્ષ 2 વર્ષ કોર્ટ કચેરીના ધક્કા ખાઓ ત્યાં તો બાળકનું 1 વર્ષ વયું જાય, બરાબર. એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અહીંથી નહીં મળે એમ એવું કેવું છે. હું રૂબરૂ આવ્યો, રિક્વેસ્ટ કરી, તેમ છતાં અમને કોઈ પણ પ્રકારે મારી રિક્વેસ્ટ માની નહીં, વિડીયો રેકોર્ડિંગ બંધ કરજો એવું કીધું મને. કેમ કે આ લોકોને શું છે, આમ હારું જ રહેવું પબ્લિકમાં, કારણ કે પબ્લિકમાં ખબર પડે કે આ સ્કૂલ ઓપેરા ઇન્ટરનેશનલ આવી છે તો પછી સ્કૂલની પ્રેસ્ટીજ ન રહી ને. એટલા માટે આ લોકોને ફોન ઉપર એ વાત નહીં કરો. મેં ફોન કર્યો ને તો મેડમે ઉપાડ્યો, મને એવું કીધું કે સાહેબ ફોન પર વાત નથી કરતા. એટલે વિરેન્દ્રભાઈ એટલા સ્પેશિયલ છે અહીંના સંચાલક કે એ ફોન પર વાત ન કરે, કારણ કે રેકોર્ડિંગ વાયરલ થઈ જાય તો પછી સ્કૂલની ઇજ્જત જાય ને. આ પ્રશ્નથી એ લોકો નથી કરતા. આ લોકોએ ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કર્યું છે. આમના જે મહેશભાઈના બાળકો છે 2, બરાબર, તીર્થ ને હેત ને, એમણે ઓનલાઈન એજ્યુકેશન બી નથી લીધું અને હવે આ સ્કૂલમાં નથી ભણાવવા, તેમ છતાં ફી માંગે છે. ઓનલાઈન એજ્યુકેશન જ્યારે ચાલુ કર્યું આ સ્કૂલના સંચાલકોએ, ત્યારે આ જે 737 લોકો જેટલા જોઈ રહ્યા છે, આમાં જે બી વાલીઓ હોય, તમારા સ્કૂલમાંથી એવો ફોન આવ્યો હતો કે અમે ઓનલાઈન એજ્યુકેશન આપીએ છીએ અને અમે એની ફી વસૂલ કરશું. તમે જે તે સમયે એડમિશન તો ઓફલાઈન એજ્યુકેશન માટે જ કરાવ્યું હતું ને, તો સ્કૂલવાળા એની જાતે ઓનલાઈન એજ્યુકેશન આપશે તમારી કોઈ પણ પ્રકારની સંમતિ વગર, અને તમારી પાસેથી એની ફી પણ વસૂલ કરશે. તમે ઓનલાઈન એજ્યુકેશન લો કે નહીં. હવે આ મહેશભાઈ 15,000 કમાય છે, 15,000 કમાય છે, એમની પાસે એમના છોકરાનો સ્માર્ટફોન લઈ દેવાના પૈસા ના હોય તો ઓનલાઈન એજ્યુકેશન ક્યાંથી લેવાના? આ પ્રશ્ન છે. ઠીક છે, કરવા દો આમની ભક્તિ ક્યાં સુધી ચાલે છે, આપણે પણ જોવું રહ્યું. બાકી ઠાનીને રહ્યું છો કે અહીંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈને જ જઈશ, બરાબર. એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અહીંથી લઈને જ જવાનું છે. ટ્રસ્ટીઓ, સંચાલકો ઘણા બધા આવી ગયા, ફોને આવવા માંડ્યા મારી ઉપર કે તમે જે ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલમાં છો ને એ અમારા માણસો છે, બરાબર, પતાવો જે બી હોય, પણ પતાવવાનું નથી. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દે એટલે પૂરું અહીંથી, બરાબર. આપણે કાંઈ બીજું જોતું નથી. છોકરાનું ભવિષ્ય બનાવવા માટે આપણે અહીંયા આવ્યા છે, બરાબર. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દે એટલે આપણે ક્યાં અહીંયા કોઈ દુશ્મની છે? સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છોકરાનું આપી દે, કારણ કે ફી તો ભરાશે જ નહીં. આ ભાઈ બિચારા મહેશભાઈ તો એટલા સારા કે એ 1 મહિનાની સ્કૂલની ફી ભરવા તૈયાર હતા, પણ આ ભાઈ વિરેન્દ્રભાઈની ઈગો કે 6 મહિનાની ભરો, નહીં તો નહીં આપીએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. એટલે આ ભાઈ સારા કહેવાય કે 1 મહિનાની ભર્યા. મારો છોકરો હોય તો હું ભરું જ નહીં, હું શેની ફી ભરું? મારો છોકરો સ્કૂલમાં એક પગ નથી મૂક્યો 6 મહિનામાં, તો હું શેની ફી ભરું? એટલે સરકાર તો ગાંડી છે, બરાબર. સરકાર તો ગમે એવા પરિપત્રો બનાવશે, તો આપણે શું માની લેવાના? પૈસા તો આપણા ગજવામાંથી જાય છે ને. સ્કૂલ આ લોકોના બાપની છે, આપણા ગજવામાં જે પૈસા છે એ તો આપણા બાપના છે ને. એ આ લોકો કે એમ થોડા ભરવાના છે. બરાબર. અને બીજી વાત એ કહી દો કે મહેશભાઈ, હે ને મહેશભાઈ, હું અહીંયા આવ્યો, મેં તમારી પાસે કોઈ ફીસ લીધી છે? મેં તમને કીધું કે હું આવીશ, મારા 5,000 થાય, 10,000 થાય, ગમે તે ફી થાય, કઈ એવું કીધું મેં તમને? 1 રૂપિયો ફી માંગી છે? વાત મારે પૈસાની થઈ નથી, પણ હેલ્પની દ્રષ્ટિએ મેં ખાલી ફોન કર્યો, મેં આવું જોયું લાઈવ વિડીયોમાં મેહુલભાઈનું કામ, એટલે મેં ખાલી સજેશન લેવા પૂછ્યું હતું. અને મેહુલભાઈ અહીંયા આવી અને મને આ સપોર્ટ કરે છે, બહુ સારામાં સારો સપોર્ટ મારા માટે કરે છે. અને લોકો જોતા હોય એવડા એ જોજો, અને મેહુલભાઈને જે કાંઈ કાર્ય કરે છે એ બહુ સારું કરે છે, અને સપોર્ટ કરજો. અને મેહુલભાઈ મને બી સપોર્ટ આવો કરે એમ તમને બી કરશે. આ મુદ્દો મેં એટલે લીધો, એટલે કાલ સવારે ઉઠીને નગર લોકો પ્રશ્ન ઉઠાવશે કે ભાઈ આ ભાઈ પાસે 15 ફી ભરવાના પૈસા નથી, પણ વકીલ રાખવાના પૈસા છે, બરાબર. તો હું ફીસ લેતો નથી, બરાબર, કાંઈ વકીલ ફી લેતો નથી, કારણ કે આ લોકો એટલા તો હેરાન થાય છે, આમને ફીસ લઈને મારે વધારે હેરાન કરવાના. એટલે મેં ના તો ફીસ લીધી છે અને ના આ ભાઈ પાસે એટલી ક્ષમતા છે કે મને ફીસ આપી શકે, બરાબર. એટલે ફીનું કોઈ કાર્ય જ નથી. એટલે કદાચ કોઈના મનમાં એવો પ્રશ્ન થતો હોય કે આ ફીસ વકીલને કઈ રીતે આપે છે, તો મેં ફીસ લીધી નથી, બરાબર. હું એટલે આવ્યો છું કે જો આ 1 વર્ષ અહીંયા જાય ને, 1 વર્ષ આ ભાઈના કોર્ટ કચેરીમાં ભાઈના બાળકોનું જાય ને, તો એ ભાઈના બાળકોનું 1 વર્ષ બગડે, એક શૈક્ષણિક વર્ષ બગડે. તો સ્કૂલ લિવિંગ ના મળે આ સ્કૂલમાંથી, તો એ બીજા સ્કૂલમાં કઈ રીતે એડમિશન કરાવે? એટલા માટે અહીંયા આવ્યો છું. અને આમાં ઘણા એવું પણ લખ્યું છે તો પ્રાઇવેટ સ્કૂલમાં કેમ ભણાવે છે? તો આપ સૌને જણાવી દો કે આ ગુજરાત સરકાર છે ને, એમાં એટલી સરકારી સ્કૂલો નથી કે બધા પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવી શકે, બરાબર.
કંઈ નહીં, PCR વાન આવી ગઈ છે, બરાબર. હું જાઉં છું એમની પાસે અત્યારે. હવે હું એડવોકેટ મેહુલ બોગરા. હવે અહીંયા સ્કૂલના સંચાલકો છે, બરાબર. આ ભાઈ છે, એમના બાળકો ભણ્યા નથી આ સ્કૂલની અંદર, બરાબર. અને આ ભાઈ પાસે સંચાલકો ફી માંગે છે કે તમે ફી ભરો તો તમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપીએ, નહીં તો તમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ન આપીએ. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ બાળકોનું એક લીગલ રાઇટ છે, બરાબર. બાળક શાળા છોડે એટલે એને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવું પડે. તો એ લોકો ફી ભરો. હકીકતમાં આમના બાળકો ભણ્યા જ નથી અહીંયા અને ભણાવાય નથી, બરાબર. 11મા ધોરણમાં આવ્યા, 10મા ધોરણ સુધીની આ ભાઈની ફીસ ભરાઈ ગઈ છે. 11મું ધોરણ અમને બીજી જગ્યાએ ભણાવવું છે, તો આ ભાઈ કેવી છે સ્કૂલના સંચાલકો કે 11માની ફીસ ભરો તો સ્કૂલ લિવિંગ આપીએ, નહીં તો સ્કૂલ લિવિંગ ઉપર એ લોકો કબજો કરીને બેઠા છે. આમના બાળકનો એક લીગલ રાઇટ સ્કૂલ લિવિંગ, અને સ્કૂલ સંચાલકો કબજો, એટલે એમની માથે અમને કેસ જ કરવાનો છે, બરાબર. હા હા, સ્કૂલના સંચાલકોને એ લોકોએ અંદર બોલાવી લીધા આ લોકોએ, બરાબર. તો અંદર જ બેઠા છે, બરાબર. ઓફિસ બરાબર. અમારે કેવું છે મિત્ર, અમે આયા ને એટલે જે તે વ્યક્તિ હવે ફરિયાદ આપવા માંગતા હોય તો એને લઈ જવાનું હોય. જે તે કામગીરી જમાદાર હોય પોલીસ સ્ટેશનમાં બેઠેલા હોય વ્યક્તિઓ કરે, બરાબર. અમારે કેવું છે, આ આઈપીસી ની 406 મુજબ કોગ્નિઝેબલ ગુનો છે મારા ભાઈ, બરાબર. પછી તમારે જે ઈચ્છા, તમારે જે કરવું હોય તે, અમારે બરાબર. અમારે કેવું છે મિત્ર, તમે 100 નંબર પર ડાયલ કર્યું ને, બરાબર, આવી ગયા, બરાબર, બરાબર, આવી ગયા. હવે અમારે કેવું છે, અમારે અહીંયા કઈ બબલો કરવાની જરૂર નથી રહેતી, બરાબર. અમારે ખાલી છે, બરાબર, આવીને જે તે વ્યક્તિને મળીને, બરાબર. પણ જે ગુનાનું કામ થાય છે તો ગુનાનું કામ થાય નહીં, બરાબર. ગુનાનું કામ અટકાવવાની તો પોલીસની ફરજ છે ને એક. પણ હવે તમારે લીગલી કરવું છે તો આપી દો, અરજી આપી દો, વાંધો નહીં. જમાદાર આવશે ને એક તમને, બરાબર. કઈ નહીં, અમે અમારા પ્રાઇવેટ વાહનમાં આવીએ છીએ, પોલીસ સ્ટેશન આવી તમને અરજી કરી, બરાબર. તમારે કયા પોલીસ સ્ટેશન આવવાનું? કામરેજ પોલીસ સ્ટેશન આવવાનું છે ને, કોણ આવે છે, બરાબર. હું ફરિયાદી સાથે આવીશ, બરાબર. ઓકે, હા સારું. કઈ નહીં, આવો અને હાથે આવો એટલે પોલીસ સ્ટેશન નહીં જોયું હોય તો અમે બતાવી દઈએ. ના, એ તો મેં કામરેજ પોલીસ સ્ટેશન જોયું છે, હું આવી જઈશ, બરાબર. ઓકે, સારું, ચાલો, જય હિન્દ. ચાલો, એટલે આવો જ છો કે પછી કેવી રીતે? ના, હું આવું જ છું, આવું જ છું, આવો એટલે નીકળીએ, ચાલો, બરાબર. હા, નીકળીએ, બરાબર. ઓકે ઓકે, સારું સારું, ચાલો. એકવાર તો એમ છતાં પૂછી લઉં કે એમને સ્કૂલ લિવિંગ આપવું છે કે કેમ, બરાબર. પછી હું આવી જાઉં. સાહેબ 2 મિનિટ ઊભા રહેજો. હવે અમે જઈએ છીએ પોલીસ સ્ટેશન, બરાબર. તો આપણે સ્કૂલ લિવિંગ જો આપવું હોય તો તમારી ઈચ્છા, ના આપવું હોય તો ઠીક છે. તમને કદાચ એવું લાગતું હોય સંચાલકોને પૂછવું છે તો પૂછી લ્યો કે ભાઈ કે અમને લીગલ રાઇટ છે, જો અમારે કોઈ વસ્તુ કરવી નથી અમને સ્કૂલ લિવિંગ આપી દો એટલે કામ પૂરું થાય, બરાબર. તમારી ઈચ્છા, મને જે બી હોય એ જવાબ આપી દો, ચાલો. એટલો ત્રાસ ચાલે છે મિત્રો. યાદ રાખજો કે જો ગજવામાં પૈસા નહીં હોય ને, તમારા છોકરાના લોકો ભણતરે નહીં આપે. ખોટી ઉઘરાણી, ખોટી. હું મેહુલભાઈ, બરાબર. હવે આ ભાઈ છે, ક્યાં ગયા મહેશભાઈ? આ મહેશભાઈ છે. તમે સ્કૂલના સંચાલક છો. હવે આ ભાઈએ અહીંયા આમના છોકરાને ભણાવ્યા, 10મુંની ફી ભરી દીધી, બરાબર. હવે આમના છોકરા 11મા ધોરણમાં આવ્યા છે. 11મા ધોરણમાં અમને તમારી સ્કૂલમાં નથી ભણાવવા એમના છોકરાને, બરાબર. હા, નથી ભણાવવા, એમની ઈચ્છા નથી, બરાબર. એટલે એ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવા આવ્યા છે. તો પેલા વિરેન્દ્રભાઈ જે છે એ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ નથી આપતા. તો શા માટે નથી આપતા, બરાબર? એમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હા નથી પડતા તો આપી દો ને મારા ભાઈ. ક્યાં મોટી વાત જ નથી, આ વાત પૂરી. શું ફી ભરેલી છે 10 સુધીની રસીદ બતાવો. હા, બાકી હોય તો બોલો, હાલો આ રસીદ.
તમારી સ્કૂલ ફીની રસીદ. હા તો ગયા વર્ષની જોઈએ ને જ્યાં સુધી બાળકો ભણ્યા ત્યાં સુધી ફી ભરી. અડધા વર્ષ ઉપર થઈ ગયું તમે અત્યારે સલટી લેવા આવો હવે નથી ભણાવવા. કોઈ પણ ગવર્મેન્ટના રૂલ્સ વગર કોઈ કામ નથી થતું. બરાબર ઓકે હા બરાબર. તમે જેટલો સમય તમારો બાળક અહીંયા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એમનું રહ્યું હોય હા એના 25% ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે બાદ કરી બીજા મહિનાના પૈસા તમારે દેવાના થાય છે. બરાબર. હવે એના માટે તમારું કદાચ કામ ઊભું રહ્યું હોય એટલે ગવર્મેન્ટના પરિપત્રની તમને વાત કરું બરાબર જે આવ્યો છે શિક્ષણ ઉપર છે અમારી પાસે. હા એટલે એને તમને વાત કરું કે શૈક્ષણિક વર્ષ 20-21 દરમિયાન જે બાળક તમારી સ્કૂલમાં ભણે એની ફીસ તમારે લેવાના 25% બાદ કરી. હવે આમનું બાળકને તમારે સ્કૂલમાં ભણાવવું જ નથી તો પછી ક્યાં વાત? LC હા બસ માર્ચ મહિનામાં લઈ જાઓ, એપ્રિલ મહિનાના પહેલા બીજા